श्री आनंद प्रकाश औदिच्य सहस्ता ब्रह्म समाज केळवणी मंडल थराद द्वारा पूज्य ब्रह्मलीन श्री आनंद प्रकाश बापूना 19मा निर्वाण दिन તેમજ જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો। ગત રોજ 15મી ઓગસ્ટના રાત્રે સાહિત્ય કલાકાર દાનાભાઈ પુરોહિત, ભજનીક દશરથભાઈ જોશી, કલ્પેશભાઈ ગોરખા, લોકગાયિકા દિશા વ્યાસ, કિંજલ જોશી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમાં 16મી ઓગસ્ટના રોજ ગુરુ પૂજન કરી સંત બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજે બ્રહ્મ બંધુઓને આશીર્વચન પાઠવ્યા હતા। આ પ્રસંગે આનંદ પ્રકાશ કેળવણી મંડળ થરાદના પ્રમુખ ભૂરાભાઈ રાજગોર, ઉપપ્રમુખ અમૃતભાઈ હેવી, મંત્રી શ્રીરામભાઈ પુરોહિત, યુવક મંડળના પ્રમુખ અભયરામભાઈ રાજગોર, મહામંત્રી અલ્પેશભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ ભગવાનભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ થરાદના પ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝા સહિત મંડળના સભ્યો, વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે થરાદ ખાતે આનંદ પ્રકાશ કેળવણી મંડળના પટાંગણમાં પરમ પૂજ્ય ગુરુવર્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુના નિર્વાણ દિન પ્રસંગે બહુ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે। ગઈકાલે સાંજે સંતવાણી અને આજે સવારે ગુરુ પૂજન, દીપ પ્રાગટ્ય, ગુરુ આરતી, ગુરુ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવે। આ પ્રસંગે પથમેળાથી પરમ વંદનીય ગૌ ભક્ત મુકુંદ પ્રસાદજી મહારાજ પધારેલ, એમનું ગુરુ પૂજન કરી પરમ વંદનીય મુકુંદ પ્રસાદજીના આશીર્વાદ મેળવેલ। આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભગવાનભાઈ જોશી, કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભૂરાલાલભાઈ રાજગોર, ઉપપ્રમુખ શ્રી અમૃતલાલ હેવી, યુવક મંડળના પ્રમુખ શ્રી અભયરામભાઈ રાજગોર, સંસ્થાના મહામંત્રી શ્રી શ્રીરામભાઈ પુરોહિત, સમસ્ત બ્રહ્મ સમાજ થરાદના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઓઝા, વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વડીલ બ્રહ્મબંધુઓ, તમામ કેળવણી મંડળના પ્રમુખશ્રીઓ, થરાદ નગરના પ્રબુદ્ધ નાગરિકો, લાયન્સ ક્લબના પ્રમુખશ્રી, સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખશ્રી, મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખશ્રી, પત્રકાર યુનિયનના મિત્રો, બહોળી સંખ્યામાં યુવાન દોસ્તો, બહેનો, માતાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। બાપુના વિચારોનું દરેકના જીવનમાં મૂલ્ય સમજાય, દરેકના જીવનમાં વિચાર ઉતરે, સમાજની પ્રગતિ થાય, સમાજના યુવાનો આગળ આવે, ઉચ્ચ અભ્યાસ કરીને ખૂબ સુંદર પ્રગતિ કરે, એના માટે સૌએ સંકલ્પ કર્યો। દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું, યુવાન મિત્રોને પ્રેરણા આપવામાં આવી અને આખો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો। સૌને બાપુના આશીર્વાદ મળતા રહે